દાહોદના લીમખેડાના મંડોર ખાતે આવેલી મોડર્ન સ્કૂલ સંચાલિત ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલમાં એક ગંભીર ઘટના બની। 2 જુલાઈના રોજ સાંજનું ભોજન જમ્યા બાદ 98 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું। વિદ્યાર્થીનીઓને ઝાડા, ઉલટી, ગભરામણ, પેટમાં દુખાવા જેવી તકલીફમાં થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। 3 દિવસની સારવાર બાદ વિદ્યાર્થીનીઓને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। વિદ્યાર્થીનીઓને લેવા વાલીઓ દુધિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। કે ગૃહમાતાઓ અને પ્રિન્સિપાલ સારા મુકાય અથવા એમને સારી સગવડ છોકરીઓને મળે તો અમે અમારી છોકરીઓને એમના ભરોસે સોંપીએ ભણવા માટે। ને તો પછી આ સ્કૂલમાં મૂકીએ તો આ છોકરીઓને કોના ભરોસે અમે મૂકીએ? કોઈ ફોન નથી કરી આપતા, કોઈ જાણ નથી કરતા, તો કેવી રીતે અમે છોકરીઓને અહીં નિશાળમાં છોડી જઈએ? એટલું જ પછી અમે કોઈ દિવસ રવિવારે કે શનિવારે એમને મળવા આવીએ ત્યારે જ અમે દેખીએ છીએ। તો ફોન ના કરી આપે તો અમે કઈ રીતે એમના ખબર અંતર પૂછી શકીએ? અમારે ત્યાં જેટલા પણ બાળકો ફૂડ પોઈઝનિંગ માટે દાખલ હતા એમાંથી અમુક બાળકો સ્વસ્થ છે અને 2-3 બાળકોને અમે દાખલ રાખ્યા છે, જેની હમણાં સારવાર હેઠળ છે એ બાળકો। અમુક બાળકોને અમે રજા આપીએ છીએ, જે બાળકોને અમે હોસ્ટેલ ખાતે ખસેડીએ છીએ। ત્યાં પણ તે લોકોને ત્યાંથી એ લોકોના પ્રિન્સિપલ એ બાળકોને એમના વાલીઓને સોંપશે અને જો કોઈ બાળકને કોઈ તકલીફ જણાશે તો એ બાળકોને અમે ફરીથી 3 દિવસની અંદર ફોલોઅપમાં બોલાવેલ છે। અમને કોઈ સ્કૂલ તરફથી કોઈ નિષેધ આપવામાં આવેલ નથી। પ્રિન્સિપાલ હોય કોઈ બી સ્ટાફ તરફથી ગમે કોઈ વાલીને જાણ કરવામાં આવેલ નથી સર। અમારા જે 108વાળા ડ્રાઈવર સાહેબ કે કોઈ બી ડૉક્ટર સાહેબ એમના તરફથી મને જાણ કરેલ છે સર। કોઈ રેસિડેન્ટ સ્કૂલ તરફથી સ્ટાફ તરફથી કોઈ જાણ કરેલ નથી। આ જમવાનું બુધવાર સાંજેથી આવું ખરાબ હતું, દુર્ગંધ આપેલ છે સર।